પાટણ જિલ્લા સહકારી સંઘના સહયોગથી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ અને નાગરિક સહકારી બેંકનો સેમિનાર યોજાયો। જિલ્લાની અલગ અલગ સહકારી સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સહકારી ક્ષેત્રે સમૃદ્ધિ લાવવાનો હતો। તજજ્ઞો દ્વારા નવા નિયમો તેમજ નવા કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્યો આપી સહકારિતાના વિકાસ પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમથી સહકારી સંસ્થાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે। સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સહકારી મંડળીઓને અનેકવિધ કામ કરવાની છૂટ આપી છે, પરવાનગી આપી છે। સેવા સહકારી મંડળી એ કોલ્ડ સ્ટોરેજ ખોલી શકે, મોલ બનાવી શકે, પેટ્રોલ પંપ બનાવી શકે અને કરિયાણાની દુકાન જેવું ખાદ્ય વસ્તુઓ પણ વેચી શકે। આ ટાઈપની કામગીરી કરવાની છૂટ આપી છે।